મિત્રો ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી અને જય શનિદેવ. શનિવારનો દિવસ છે તો દરેકના મનમાં ઉત્સાહ ચોક્કસથી હશે. વીકેન્ડ રજાના લીધે જનરલી એવું માનવામાં આવે કે જોબ કરતા લોકો ઉત્સાહપૂર્વક દિવસ જાય, છતાં પણ આજનો દરેક મિત્રોનો દિવસ ઉત્સાહપૂર્વક રહે, ખૂબ જ આનંદમય રહે એવી મારા તમામ મિત્રોને મારી તરફથી શુભેચ્છા છે. તો મિત્રો બ્રેકફાસ્ટમાં છે આજે દૂધીના પરોઠા. એકચ્યુઅલી ઘણીવાર અમે દૂધી લઈને આવ્યો પણ જનરલી શાક બની જાય એવું થાય, એવરેજ એવું થયું છે. પણ આજે ફાઇનલી દૂધીના પરોઠા બન્યા છે. દરેક મિત્રોને મોસ્ટ વેલકમ. એકચ્યુઅલી દરેક એવરેજ લોકોએ નાસ્તો કરી લીધો હશે કેમ કે હું લેટ ઉઠું છું એવું થાય છે. તો મિત્રો આજે લંચમાં છે કોબીજનું સબ્જી અને રોટી. બાને આપી દઈએ, ટાઈમ થઈ ગયો છે એમનો જમવાનો. તો મિત્રો દાદા આવ્યા છે રાખડી વેચવા. મમ્મી હવે તો પહેલે મેઘાણીનગર અમે જતા એમને લઈને, યા તો એ જાતે જઈ આવતા. પણ હવે આવો આ ખુરશીમાં આવી જાઓ, અહીંયા આવી જાઓ. મિત્રો હવે તો રાખડીઓ પણ ઓનલાઈન લોકો લે છે, પણ એવું ના થવું જોઈએ. એકચ્યુઅલી એક ફિલિંગની વસ્તુ છે કે તમે તમારા જે બહેનો હોય ભાઈઓ માટે એક પસંદીદાર એમ પસંદ કરે, એ ફિલિંગ તમે જાતે જ્યાં સુધી ના જુઓ ને ફોટોગ્રાફ પર તો એક સારું, કેમ કે ક્રિએશન સાથે વર્ષોથી જોડાયેલો છું તો એક નેગેટિવ વસ્તુને બી પોઝિટિવ કઈ રીતે બતાવી એક સારા ડિઝાઇનરનું કામ છે. પણ તમે ગણપતિ વાળી ઝીણી બતાવો દાદા. અરે વાહ, જો એ સામે મારા મામા જ રહી છે, એમના ભાઈ સગા. હા, ને મમ્મીના ટોટલ 4 ભાઈઓ છે અને એ સિવાય પણ એક ઓકે પેલા ભાભીએ લીધી. બરોબર. ઓહો, સરસ. બરોબર. નિશા ના એ તો મિત્રો અમે તો ગુજરાતી છે પણ કોલોનીમાં રહેતા ત્યારથી લગભગ કેટલા વર્ષો પહેલાંની વાત છે, ઘણા બધા વર્ષો. ત્યારથી મમ્મી ના એક ભાઈ છે મરાઠી છે અને વર્ષોથી એમ જ રાહ જોતા હોય. એમ બંને ભાઈઓ એ નજીકમાં જ રહે છે, નજીકના વિસ્તારમાં. અને બંને ભાઈ કહેવાય ને કે રાહ જોતા હોય મમ્મી કે મમ્મી, અને કમ્પલસરી એમ આટલી એમની એજ થઈ. લાસ્ટ 1-2 વર્ષમાં તો એવું બી થયું કે એમની તબિયત સારી ના હોય એટલે બહુ ચાલવામાં તકલીફ પડતી હોય, પણ છતાં બી મમ્મી રાખડી લઈને અચૂક ગયા છે. પણ આ વખતે મારા ભાભી જે છે એક્સપાયર થઈ ગયા હતા અને લગભગ એ વાતને હજુ 4-5 મહિના થયા છે. તો આ વખતે તહેવાર અમે લેટ કરીશું, એટલે રક્ષાબંધન પતી ગયા પછી બાંધીશું. પણ સારું છે કે આ રીતે રાખડી જો ઘરે વેચવા આવતા હોય તો હવે શું છે કે બજારમાં તો જઈ નથી શકતા, આ રીતે બતાવી દઈએ. અહીંયા ચા નાસ્તો રેડી થઈ ગયો છે. બાને ચા આપી દઈએ સૌથી પહેલા. તો બાએ નાસ્તો કરી લીધો છે એમના પડીકા. બા નાસ્તો થઈ ગયો તમારો? શું છે તો બોલો, શું કહેતા હતા આજના જમણવારમાં? આજે વિચારો તો કે ઢોસાનો પ્રોગ્રામ કરીએ તો. અરે વાહ, સરસ. ધ્રુવા તારે? રબડી ઢોસો. મારે તો પાલક ઢોસો. મારો ચીઝ ઢોસો. ઓકે, તો નક્કી થઈ ગયું. મોલુને પૂછી લો. મિત્રો માટે કોફી લેવા ઊભો છું અહીંયા. કોફીમાં બહુ ટાઈમ લાગે ને બનતા, એટલે કંટાળો આવે. બસ તો જીમ પર પહોંચવા આવ્યો છું, પણ હવે આ મિત્રો માટે કોફી માટે ઊભો છું. ચાનો ઇસ્યુ નથી રહેતો, કોફીમાં હંમેશા ટાઈમ લાગતો હોય. તો ચા કોફી અને નાસ્તો કરીને આવ્યો હતો, તો અહીંયા અમારા કોચ અને મિત્ર માટે લઈને આવ્યો. હવે સ્ટાર્ટ કરીશું અહીંયા.
વર્કઆઉટ આજે છે લેગ ડે અને ચેસ્ટ અને એપ્સ 3 પાર્ટનું વર્કઆઉટ. સાયકલિંગથી સ્ટાર્ટ કરીશું હવે વોર્મઅપ માટે. પછી ધીરે ધીરે વોર્મઅપ સ્ટાર્ટ થતા ચેસ્ટ, એના પછી લેગ અને લાસ્ટમાં એપ્સ 3 વર્કઆઉટ સ્ટાર્ટ કરીશું. તો મિત્રો 1.25 કલાક થોડી બહુ એક્સરસાઇઝ ચાલી. અને શનિવારનો દિવસ હોય ને તો જીમ ખાલી જ લાગે. કારણ એક જ છે કે જનરલી શનિવારના દિવસે લેગનું પગની વર્કઆઉટ હોય એટલે પબ્લિક ઓછી આવવાની. પગની એક્સરસાઇઝ સૌથી આમ મજા બી આવે જેને ગમતી હોય ને. અને સમજો જેને મજા આવવા લાગે ને પગની એક્સરસાઇઝ લેગની એક્સરસાઇઝમાં એને પછી જીમ ગમવા લાગે. આ નિયમ છે. તો હવે જઈ રહ્યો છું ઘર તરફ એક્સરસાઇઝ જવાનું. એક આ બેનિફિટ છે કે કંઈ ને કંઈ પકડ. એ 40ની આપજો ને મને જલેબી અંકલ, મસ્ત ગરમ 40ની જલેબી. ખરેખર સારી બનાવે છે, ગરમા ગરમ જ હોય છે. સમોસા અને જલેબી ક્યારેક ક્યારેક કંઈક નીકળીએ ને તો લાવતા હોય છે. જીમમાંથી આવતો હોય ને ઘણી વાર કંઈ લાવવાનું હોય તો આ રૂટથી નીકળી આવી ગયા છે ઘરે 1-2 વસ્તુ લઈને. આજે એક વસ્તુ એટલે હમણાંથી તો એવું થાય છે કે રસ્તામાં કોઈ આ રીતે વિડીયો બનાવતા હોય ને તો 2-3 અલગ અલગ જગ્યાએથી એવું રહ્યું કે ભાઈ તમે યુટ્યુબર છો એમ. મને અગાઉ બી એવું થતું કે જ્યારે હું એઝ અ ડિઝાઇનર પહેલે શું હતું કે હાર્ડીસોનો ટાઈમ હતો એટલે શરૂમાં જ આવ્યું હતું બજારમાં. અને મારી પાસે એટલે એવરેજ લોકો જોડે નહોતી એ વખતે હાર્ડીસો. તો આખું CPU લઈને જવું પડતું. તો લોકોને શું હતું આસપડોશમાં કે આ ભાઈ કમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ કરે છે તો એમને સમજાવું કે ભાઈ હું ફોટો ડિઝાઇનર છું. અને અત્યારે પણ એ જ નીકળી જાય છે કે ભાઈ હું ફોટો ડિઝાઇનર છું અને અત્યારે લોકોને શીખવાડું છું ડિઝાઇનિંગનું કામકાજ. ખબર નહીં કેમ પણ ખૂબ જ સંઘર્ષ કર્યો છે સ્ટેજમાં. સંઘર્ષ તો બરોબર, એના પછી સેકન્ડ સ્ટેજમાં લોકો તરફ જે પણ જેમના માટે વર્ક કર્યું તેમના ત્યાંથી એટલી બધી રિસ્પેક્ટ મળે કે જેની કોઈ હદ નહીં. તો એવું છે કે ભાઈ એકવાર થોડું ગરમા ગરમ જલેબી હોય ને તો ગરમા ગરમ મજા આવે ટેસ્ટ કરવાની. મમ્મીએ ટેસ્ટ કરી દીધો અને બધા 1 by 1 ટેસ્ટ કરી રહ્યા છે. તો આવો દરેક મિત્રોને મોસ્ટ વેલકમ છે. આજે ખાણીપીણીમાં છે સાઉથ ઇન્ડિયન. ઢોસામાં બી અલગ અલગ વેરિયન્ટ બનશે જેને જે રીતનો ટેસ્ટ ભાવશે એ રીતે. શરૂઆત થઈ જશે નોર્મલી, પછી અલગ અલગ બધું. તો મિત્રો સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા મસાલો ઢોસોની શરૂઆત કરી દીધી છે અને ચટણી લાય રેડીમેડ. અને તમને ખબર ના કેમ કે દાળ સાચું કહું ને તો નથી ભાવતી એટલે બનાવડાય જ નહીં. આ વખત કોઈ ખાતું નથી ભાઈ. તમારા ત્યાં કેવું હોય છે કમેન્ટ જરૂર કરજો. દાળનો વપરાશ થાય છે કે કેમ. અને તમને ખબર ના હોય તો મમ્મીની ફેવરેટ ડિશ છે. હા, અહીંયા જલેબી સ્ટાર્ટ થઈ ગઈ. જલેબી ખાવ બધા 1 by 1. ના જલેબી તો ધ્રુવાને આપો. ખાતા. તો મિત્રો અહીંયા રેડી થઈ ગયું છે ડિનરમાં મસાલા ઢોસા વિથ ચટણી. દાળ નથી બનાવી. આ વખતે શુક્રવારે લાવવાનું રહી ગયો હતો પણ એકચ્યુઅલી શુક્રવારના આગળના દિવસોમાં મીઠાઈ થઈ ગયું. વચ્ચે કંઈક બહારથી લેવા ગયા અને પછી મીઠાઈ મારા મધર ઇનલોએ પણ મોકલાવી હતી, હું પણ લઈને આવ્યો. એટલે બધું હતું જ. શુક્રવાર ક્યાં નીકળ્યો ને એ ખબર ના પડી કાલે તો. છતાં બી દશામાનો છેલ્લો દિવસ હતો તો અમે ગયા હતા. કેમ 2 તવા રાખવા જ કે ચાલશે કઈ? ઓકે ચલો. ક્યારેક રેગ્યુલરથી થોડું યુનિક મજા આવે છે કેમ. અને થોડું બહારને ઓછું ભાવે અમારે પણ અમને લોકોને મજા આવે. ચટપટું આમ તો ખાઈ લે પણ બૂમો પાડે એમ. આ જો આ તવા જે છે ને એ અમુક ટાઈમે બગડી જતા હોય તો એને ચેન્જ કરતા રહેવું પડે છે. કોઈ બી સારું કંઈક બનાવવું હોય તો એના માટે. વચ્ચે જ લાવ્યા હતા નવો તવો. આજે માઉન્ટ આબુનો રબડી યાદ આવી ગઈ હતી મોટા સરને. તો અહીંયા એક છે દુકાન છે, તમારા વાઈફ લઈ ગયા છે અને સ્પેશિયલ અને ત્યાં અપાવો. બોલો આવું છે. હવે પાછો નાનો છોકરો જો ભૂલથી સાંભળી જાય ને તો એની ડિમાન્ડ અલગ રહે. હમણાં જે ડેરી મિલ્ક બતાવી ને તો એ અંકલ એવું કહે કે 50 રૂપિયા. મેં મારા વાઈફ માટે મેં કીધું લઈ લઉં. પાછી લેતા વખતે જોઈને એમણે કીધું 100 રૂપિયા. તો વાઈફને ખબર પડી કે કેટલાની છે. ફરીથી પૂછ્યું તો એને તો ખ્યાલ હતો કે મોંઘી છે.
તો મેં કીધું 100 રૂપિયા વાંધો નહીં લઈ લે. તો કે ના 100 રૂપિયાનું તો કે આપણે બીજું કંઈ ખાણીપીણીની વસ્તુ આવે. આખું કહેવાય ને કે મેરેજના અમુક વર્ષો પછી તો રોમેન્સ બજારો આમથી આમ થઈ જતો હોય.